કેસેટના સંગીત પ્રેમીઓને સ્ટુડિયો સિદ્ધાર્થના નમસ્કાર. પહેલાંના જમાનામાં એક એવી કહેવત હતી કે દીકરીની ગાય જ્યાં દોરે ત્યાં જાય, પણ હવે એ કહેવત બદલાઈ ગઈ છે. હવે તો દીકરીની ગાય માથું મારીને ખાય. પહેલાંના જમાનામાં એવું હતું કે સારી દીકરી હોય ને એ સાસરે જાય તો આખા ગામનાને દુઃખ થાય કે આવી સુંદર સુશીલ અને સંસ્કારી દીકરી આજ આપણું ગામ મૂકીને હવે બીજે ગામ સાસરે જાય. પણ હવે એવું નથી રહ્યું. હવે તો દીકરીઓ ભૂકા કાઢી નાખે એવી હોય. અમુક અમુક દીકરીઓ તો હારે જાય ને તે ગામ ગોળ વેચે. હા, ઈવડાઈને એમ થાય કે સારું કર્યું જઈ. ગામના પાદરમાં સાણાના પોચકા હાટું ઢીકમ ઢીક આવતી. એટલે હવે સમય બદલાઈ ગયો છે. પણ આ અગાઉની મારી કેસેટોમાં હું તો કહી ચૂક્યો છું કે મારે 3 મિત્રો અંબાલાલ, ભોગીલાલ અને ચુનીલાલ. એમાં અંબાલાલ જે છે ને એની મારે આની અંદર વાત વિગતે એટલા માટે કરવી પડશે કે એની ઓળખાણ આપી દઉં. વાત તો મારે અહીંયા મોંઘી ભાભીની કરવાની છે, જે અંબાલાલની ઘરવાળી. પણ મોંઘી ભાભીની વિગતે વાત માંડતા પહેલાં આછો પરિચય અંબાલાલનો આપી દઉં. અંબાલાલનું નામ અમે અક્કલમઠો પાડ્યું છે. હવે શું કામ અક્કલમઠો પાડ્યું છે એનાય થોડાક ઉદાહરણ જોઈ લે. અમે 2 ભેગા ભણતા. એક વખત અમારા વર્ગ શિક્ષકે અંબાલાલને પૂછ્યું કે બોલ અંબાલાલ, તારો જન્મ કઈ સાલમાં થયો હતો? ને અંબાલાલ ઊભો થઈને કે સાહેબ, હું સાલમાં નહીં ગોદડીમાં જન્મ્યો. એક વખત અમારે ગુજરાતીના શિક્ષકે ક્રિકેટ મેચ ઉપર નિબંધ લખી આવવાનું કીધું ને બીજે દી અંબાલાલ એક જ લીટી લખીને આવ્યો. વરસાદ પડ્યો ને મેચ બંધ રહ્યો. હા, ગણિતના શિક્ષકે એકવાર મને પૂછ્યું, મને કે 25 બકરી ચરતી હોય ને એમાંથી 5 જતી રહે તો કેટલી વધે? તો મેં કીધું સાહેબ 20 વધે. મને કે શાબાશ, બેસી જા. ને પછી અંબાલાલને ઊભો કર્યો. એને કે 30 ઘેટા ચરતા હોય ને એમાંથી 5 જતા રહે તો કેટલા વધે? અંબાલાલ ઊભો થઈને કે સાહેબ એકેય ન વધે. સાહેબ કે ભલામણા 30માંથી 5 જાય તો 25 વધે. ત્યારે અંબાલાલે કીધું કે સાહેબ તમે ગણિત જાણતા હશો પણ ઘેટાનો સ્વભાવ નહીં. એ તો એક જતું રહે પછી એકેય ન ઊભો રહે. એક વખત તો એવું બન્યું કે ડૉક્ટર હરિવંશરાય બચ્ચનનું કાવ્ય મધુશાલા અમારે ભણવામાં આવતું. 1 બરસ મેં 1 બાર હી જલતી હોલી કી જ્વાલા, 1 બાર હી લગતી બાજી જલતી દીપો કી માલા, કિંતુ આય દુનિયા વાલો જાકર મદિરા લઈ દેખો, દિન કો હોલી રાત દિવાલી રોજ મનાતી મધુશાલા. આવું સુંદર કાવ્યને અમારા શિક્ષકે અંબાલાલને પૂછ્યું કે ડૉક્ટર હરિવંશરાય બચ્ચનની સુપ્રસિદ્ધ રચના કઈ? અંબાલાલ ઊભો થઈને કે સાહેબ અમિતાભ બચ્ચન. અને આ તો આ મધુશાલાની વાત નીકળી ને એટલે મને 1-2 વાત નાનકડી યાદ આવી ગયો. અમારે એક બાપુ કાઠિયાવાડી, એ વાણિયાની દુકાને ગયા વસ્તુ લેવા, કરિયાણાની દુકાન. ત્યાં જઈને આ શેઠની હાલત જોઈને તો બાપુ કે શેઠ આ શું થઈ ગયું તમને? ત્યારે શેઠ કે અરે શરદી થઈ ગઈ પણ 8 દી થયા મટતી નથી. તે આ બાપુએ વળી એને ઉપાય દેખાડ્યો. એ કે કોઈ પણ જાતની દવા રહેવા દ્યો, ઘૂંટડી દારૂ પીતા જાઓ. હવે આ વાણિયાનો દીકરો દાળું કોઈ દી ભાળેલો નહીં હો. પીવાની વાત તો એક બાજુ, વળી 3-4 દી રાહ જોઈ પણ શરદી ન મટી. એટલે આને એમ થયું કે લાવીને બાપુના ઘરે જવું. તે એક શીશી લેતા ગયા ને બાપુને કે ભરી દો લ્યો. એટલે બાપુએ એની અંદર દારૂ ભરી દીધો. જાતા જાતા વાણિયાના દીકરાએ પૂછ્યું, એ કે આનાથી મારી શરદી જતી જ રહેશે ને? ઓલા બાપુ કે આનાથી મારી 80 વીઘા જમીન જતી રહી. એકાદ વર્ષ જો આ લેવાનું રાખીશ ને તો શરદી તો શું તારી પેઢીએ જતી રહી. અને આની તો જેટલી વાતો કરી એટલી ઓછી જો. હા,
અમારે એક બાપુ પોલીસ જમાદાર ને મારા મિત્ર તે 3 વખત PSIની પરીક્ષા આપી અને 3 વખત નપાસ થયા. તે હમણાં એવડે બાપુ મને પાછા ભેગા થઈ ગયા. મેં કીધું બાપુ 4થી વાર પરીક્ષા આપી કે નહીં? મને કે ના રે ના, હવે તો પરીક્ષા આપવાનું જ માંડી વાળ્યું. તો મેં કીધું હવે શું કરો? મને કે 8 વાગે ને એટલે ફાટકે જતો રહું છું, 2 કોથળી નાખું છું તો ડાયરેક્ટ DSP. PSIની ઠામકી એજન્સી જ કાઢી નાખી. અને હવે તો છે ને આ પાણી રહ્યું ને, પાણી એ તે ઉચ્ચ કક્ષાનું પાણી હોય, એમાં કોઈ જાતનું પ્રદૂષણ ન હોય, એને મિનરલ વોટર કે. હવે એના શીશા નીકળ્યા છે. અને હમણાં તો વળી એવી શોધ થઈ કે એ મિનરલ વોટરની પાછી પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ નીકળી. એટલે તમે જોવો ને તો ગામડામાં દેશી દારૂની કોથળીઓ જેવી હોય ને એવી જ કોથળી. એમાં અમારે તરણેતરનો મેળો હમણાં ભરાણો, હું ગયો તો મેળામાં. તે મારા જૂના જોડીદાર એક બાપુ મારી હારે થઈ ગયા. તે આ કોથળીઓ વેચાતી, ત્યાં ગયા, 3 કોથળી પીધી. મને કે ચડતું નથી. મેં કીધું બાપુ આ પાણી છે, આ ન ચડે. વાત તો હું અંબાલાલની કરતો હતો. અને અમારે તો શિક્ષક એવા હતા. એક વખત એક ઇતિહાસના શિક્ષક નવા આવ્યા અને આવીને કે વિદ્યાર્થી મિત્રો, આજે તમને ઇતિહાસનો પાઠ ભણાવીશ, જાઓ 1 ગ્લાસ પાણીનો ભરી આવો. તે મેં કીધું આ ઇતિહાસનો પાઠ અને વળી આમાં પાણી શું કરવું હોય? પણ હું હળી કાઢતો ગયો ને ગ્લાસ ભરી આવી દીધો. પણ આમ ટેબલ ઉપર મૂક્યો ને એટલે સાહેબે તરત જ ગ્લાસમાં આંગળી જવા દીધી. પછી બહાર કાઢી અને અમને કે વિદ્યાર્થી મિત્રો આ શું છે? તે અમે બધા એ કાર્ય બોલ્યા, હો ટીપુ. તે સાહેબ કે આજે તમને ટીપુ વિશે ભણાવ્યું, આવતીકાલે સુલતાન વિશે ભણાવીશ. હવે આવી રીતે ટીપુ સુલતાનના ઇતિહાસ ભણાવે એવા માસ્તર અને અંબાલાલ જેવા વિદ્યાર્થી, આ બધાની વચ્ચે રહીને અહીં સુધી તો પહોંચ્યો છું. એ આપ સૌના આશીર્વાદ છે ને માલિકની મહેરબાની છે. પણ એક વખત તો એવું બન્યું, હા, અંબાલાલની તો જેટલી વાતો કરું ને એટલી ઓછી છે. અમારે ગણિતના શિક્ષકે અંબાલાલને ગગલાયો. એ કે 7મા ધોરણમાં આવ્યો તોય તને સરવાળા બાદબાકી કરતા નથી આવડતું. તારા જેવડો હતો ને ત્યારે હું કડકડાટ દાખલા ગણતો. તે અંબાલાલ કે તમારા વખતે સાહેબ હારા છે. અરે એકવાર તો એવું થયું, હા, ઇતિહાસના શિક્ષકે અંબાલાલને પૂછ્યું કે આ તાજમહલ ક્યાં આવ્યો એ ખબર છે તને? તો અંબાલાલ કે સાહેબ એ એક ધ્યાન બારું રહી ગયું. તે ઓલા સાહેબ કે પાછલી બેન્ચ ઉપર જઈને ઊભો રહે. તે જાતા જાતા અંબાલાલ કે મને શું ખબર સાહેબ, પાછલી બેન્ચ ઉપર જઈને ઊભો રહું તો તાજમહલ દેખાતો હોય છે. અને એક વખત તો એક શિક્ષક એવા નવા આવ્યા અને એવો અટપટો સવાલ કર્યો કે કોઈના મગજ કામ ન કરે. જોકે મારે ને અંબાલાલને તો સુખ હતું, મગજ હોય તો કામ કરે ને. સાહેબે કીધું કે આજે 18મી તારીખ છે, ફેબ્રુઆરી મહિનો છે, તો મારી ઉંમર શોધો. હવે 18મી તારીખ ને ફેબ્રુઆરી મહિનો, આમાં શિક્ષકની ઉંમર ગોતવી કેવી રીતે? પણ 52 વિદ્યાર્થીમાં અંબાલાલ જ ઊભો થયો ને ઊભો થઈને કે સાહેબ 42 વર્ષ. ને સાહેબની ચોટલી ખીતો થઈ ગયો. સાહેબને બરાબર 42મું વર્ષ જ જાતું. એટલે બહુ અચરજ થયું. અંબાલાલને નજીક બોલાવ્યો, એનો વાહો થાબડ્યો. સાહેબ કે તું કહેતો ખરો તે કઈ રીતે નક્કી કર્યું? અંબાલાલ કે સાહેબ બહુ સીધી વાત છે, મારો એક મોટો ભાઈ 21 વર્ષનો છે અને અડધો ગાંડો છે. હવે આવો આ મારો મિત્ર અંબાલાલ, અને એટલા માટે અમે અંબાલાલનું નામ અક્કલ મઠો પાડ્યું. અને એની ક્યાં વાત કરો, 40 વર્ષ અંબાલાલને જતા રહ્યા પણ ક્યાંય એનો મેળ મળે નહીં. તે હવે તો આ લગ્ન બ્યુરો હોય છે ને, એમાં અંબાલાલે અરજી કરી કે મારી 40 વર્ષની ઉંમર છે, મારા માટે કોઈ 40 વર્ષની કન્યા હોય તો જણાવજો. તે ઓલા લોકોએ એની ફાઇલો જોઈને પાછો જવાબ લખ્યો. એ કે ભાઈ 40 વર્ષની કોઈ કન્યા નથી. તે અંબાલાલે વળી જવાબ લખ્યો. એ કે 40ની એક ન હોય તો 20ની 2 હાલશે. એક વખત તો પછી મને એમ થયું કે
મારા એક સંબંધી છે, એને 3 દીકરી ઉંમરલાયક છે, તો મેં કીધું એના ઘરે અંબાલાલને લઈ જવું, અને જો એમને મૂર્તિઓ ગમે તો 40 વર્ષે એ અંબાલાલનું ગોઠવાઈ જાય. એટલે અમે તો ગયા મારા સંબંધીની આને, અમને ખાટલા ઢાળી દીધા, બેઠા. એમાં આ ઘરધણી જે હતો ને, દીકરીનો બાપ, એણે વાત માંડી કે જો કોઈ ગરીબ મૂર્તિઓ મળે તો આ વર્ષે મારી મોટી દીકરીના પીળા હાથ કરી નાખવા. ત્યાં તો અંબાલાલ ખાટલા ઉપર બેઠો તો એ ઊભો થઈને હેઠે બેહી ગયો. તે મેં કીધું કેમ હેઠે બેહી ગયો? તો મને કે મારા જેવા ગરીબ માણાને હેઠે હારું. પણ ઓલી 3 દીકરીનો બાપ હતો ને, એ ઘણો ચતુરો. એ કે મારે ગરીબને કન્યા દેવી છે, પણ તાજા ગરીબને નહીં, કારણ કે આ તો અત્યારે જ ગરીબ થયો. અને એક જગ્યાએ તો એવું બન્યું, અંબાલાલ કન્યા જોવા ગયો. હવે કન્યાની બા જે હતી ને, એ અંબાલાલ પાસે આવીને બેઠી અને અંબાલાલને કીધું કે નામ, એટલે આ કે અંબાલાલ. કે બાપનું નામ? આ કે ભીખાલાલ. અભ્યાસ? તો આ કે 7 ચોપડી. ઉંમર? તો કે 40 વર્ષ. આટલું પૂછીને ઓલી કન્યાની બા શ્વાસ ખાવા થોભી, ત્યાં તો તરત જ અમારે અંબાલાલે ઉપાડ કર્યો. ઈ કે તમને સંયુક્ત કુટુંબમાં ફાવશે તો ખરું ને? ઓલા બેન કે તમે મને નહીં, મારી બેબીને જોવા આવ્યા છો. હવે હા હું ને વહુ સમજી લે એવો આ અકલ મઠો. અને મેં તો અંબાલાલને પૂછ્યું ખરું, મેં કીધું આ ચોખવટ ન થઈ હોત તો કે હું બહાર આવીને એમ જ કહેવાનો હતો કન્યા મને ગમે છે. આ છે ને, મેં અંબાલાલની ભૂમિકા બાંધી. વાત તો મારે અત્યારે અંબાલાલની ઘરવાળીની કરવાની. હવે અંબાલાલની ઘરવાળી એટલે એનું નામ મોંઘી. અને સુદામડાના છગનભાઈના ઘરે કાળી ચૌદશના દી રાતે 12 વાગે મોંઘીનો જન્મ થયો. હવે એક તો કાળી ચૌદશની રાતે જન્મેલી, અને એમાંય પાછી એવી કાળી કે જન્મી ત્યારે અડધા ગામના ફ્યુઝ ઉડી ગયા. એનું નામ પહેલાં તો પ્રિયંકા રાખ્યું, પણ 5-7 વર્ષની થઈ ત્યાં સુધી બિલકુલ વધે જ નહીં. એટલે પછી એના મા બાપે નક્કી કર્યું કે હવે કોઈક સારા ડૉક્ટરને બતાવી. તે ડૉક્ટર સાહેબ પાસે ગયા, અને ડૉક્ટર સાહેબે એને તપાસી બરાબર. પછી એટલું જ કીધું કે આમાં ચિંતાનું કોઈ કારણ નથી. દીકરીનું નામ શું છે? ઓલા કે પ્રિયંકા. તો કે હવે આ નામ પ્રિયંકા બદલીને મોંઘવારી રાખી દો. અને પછી જો જમાવટ કે દિવસે નહીં વધે એટલી રાતે વધશે ને, રાતે નહીં વધે એટલી દિવસે વધશે. અને મોંઘવારી નામ રાખ્યા પછી થયું એવું, પણ મોંઘવારીમાંથી પછી મોંઘી થઈ ગયું. હવે આ ડૉક્ટરોની વાત નીકળી ને, એની એ દુનિયા બહુ નિરાલી છો. હા, એક ચિત્રકારે મરણ પથારીએ પડેલા માણસનું ચિત્ર દોર્યું. છેલ્લી ઘડી જેની ગણાતી હોય ને એવો માણસ. અને એક ડૉક્ટરને બતાવ્યું, એના મિત્ર, કે જોવો જોઈએ આ ચિત્ર ઉપરથી તમને શું લાગે છે? તે ડૉક્ટરે આમ ધારીને ચિત્ર જોયું ને પછી કે મને તો એમ લાગે છે કે ઝેરી મેલેરિયા હોવો જોઈએ. એક વખત એક ઓપરેશન ટેબલ ઉપર એક દર્દીનું ઓપરેશન કરતા હતા ડૉક્ટર, ને દર્દી રોવા માંડ્યો. એ કે સાહેબ રહેવા દો, મને ઊભો થઈ જવા દો. એ ડૉક્ટર કે શું વાત છે? કે સાહેબ મને બહુ બીક લાગે છે, કારણ કે મારું પહેલું જ ઓપરેશન છે. ત્યારે ડૉક્ટરે કીધું ભલામણા મારા સામું જો, હું મૂંઝવું છું જરાય, નહીતર મારું પહેલું ઓપરેશન. અમારે પાડોશમાં એક છોકરીની હગાઈ થઈ ડૉક્ટર હારે, અને એમાં મુસીબત એવી થઈ કે ડૉક્ટર જે લવ લેટર લખે, જે પ્રેમપત્રો સગપણ અને લગ્ન વચ્ચે લખાય ને, એ આના ઉપર આવે, આને એ કંઈ ઉકલે નહીં. તો એની બેનપણીને કીધું કે આ અક્ષર મને નથી ઉકલતા. તો ઓલી એની બેનપણી હતી એ ઘણી હોશિયારો, એ કે કોઈની પાસે જવાની જરૂર નથી, મેડિકલ સ્ટોરવાળા પાસે લઈ જા. કારણ કે આ ડૉક્ટરના અક્ષર વાંચવાનો એમને એવાય હોય. અને એની ક્યાં વાત કરો છો, અમારા કલાકારોના જોક જે રહ્યા ને એ ઘણીવાર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન જેવા હોય. હા, સમજાય નહીં તમે.
ડૉક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન લખીને આપે, તમે વાંચી ન શકો, એમલા મેડિકલ સ્ટોરવાળા પાસે લઈ જવું પડે, નહીંતર અંદર એટલું જ લખ્યું હોય કે મેં બનાવ્યો છે ને તુંય બનાવજે. અને ઓલો વિટામિનની 10 ગોળી આપીને કાઢી મૂકે ને આપણને તાવ ઉતરી જાય, તેમ થાય કે ડૉક્ટર ઘણા સારા. આમાં બીજું કંઈ હોતું જ નથી. અમારે સુરેન્દ્રનગરની જ વાત કરું લ્યો ને, સુરેન્દ્રનગરમાં એક પ્રસૂતિ ગૃહ છે અને એની બાજુમાં જ એક ધોબીની દુકાન છે, પણ બેયની વચ્ચે એક પાટિયું મારેલું છે 24 કલાકમાં ડિલિવરી. હવે આ પાટિયું કોણે માર્યું છે કોઈને ખબર નથી, પણ જોવાની ખૂબી એ છે કે બેયના ધંધા હાલે છે. એકવાર એક ડૉક્ટરે એક દર્દીનું એકની એક જગ્યાએ 3જી વખત ઓપરેશન કર્યું. એકની એક જગ્યાએ 3જી વખત ઓપરેશન કર્યું. જ્યાં ટાંકા લેતા હતા એ વખતે દર્દી બોલ્યો કે સાહેબ આ વખતે ટાંકા ન લેતા, ચેન મૂકી દીધી. અમારે આ અંબાલાલની તમને વાત કરું. અંબાલાલને એક વખત નિશાળમાં સાહેબે પૂછ્યું હતો, હા, કારણ કે વિજ્ઞાનનો પીરિયડ હતો, અને સાહેબે સવાલ કર્યો કે વહેલી ડિલિવરી થાય તો એને શું કહેવાય? અંબાલાલ ઊભો થઈને કે સાહેબ એક્સપ્રેસ ડિલિવરી. એક વખત એક ડૉક્ટર સાહેબની આ દર્દી આવ્યો, આવીને સાહેબની સામે બેઠો. સાહેબ કે ભાઈ શું તકલીફ છે? તે ઓલો દર્દી કે સાહેબ મને એવું લાગે છે કે હું કૂતરો છું. તે સાહેબને બહુ અચરજ થયું. તે સાહેબે તરત બીજો સવાલ કર્યો, એ કે આવું તમને કેટલા સમયથી લાગે? તો ઓલો કે હું ગલુડિયો હતો ને ત્યારથી. એક ગામમાં એક ડૉક્ટર ગયા હો, એ કે ભાઈ સરપંચને મળ્યા કે આ ગામમાં મારે એક દવાખાનું ચાલુ કરવું. ઓલા સરપંચ કે સાહેબ તમે ગામ ભૂલ્યા, આ ગામના એવા હવા પાણી છે કે આ ગામમાં કોઈ માંદું જ નથી પડતું. હવે આટલી જ વાત કરતા હતા એમાં એક નનામી નીકળી. તે ઓલા ડૉક્ટર સાહેબ કે ભલા માણા સરપંચ ઉઠીને ખોટું બોલો, આ નનામી હાલી જાય, આ કોણ મરી ગયું? ત્યારે ઓલા સરપંચે ચોખવટ કરી, એ કોઈ માંદો માણા નથી મરી ગયો, અહીંયા દવાખાનું કર્યું તી ડૉક્ટર મરી ગયો. કોઈ દર્દી જ ન આવે દીવડો એ ખાય શું? એકવાર તો એક ડૉક્ટર સાહેબે દર્દીને કીધું, એ કે તમારે કોઈ દવાની જરૂર નથી, થોડુંક ચાલવાનું રાખજો. ને પછી કે તમે કરો છો શું? ઓલો કે હું ટપાલી છું. અમારે થાનગઢમાં ડૉક્ટર અશ્વિન સતાપરા છે. હવે બહુ પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, યુવાન અને ઉત્સાહી. એમને ત્યાં એક ટાઇફોઇડનો દર્દી આવેલો, આ બની ગયેલી વાતો. હવે ડૉક્ટર સાહેબે એને બિલકુલ આરામ કરવાનું કીધું. અઠવાડિયા પછી સાહેબ સાંજે આમ ફરવા નીકળેલા ગામ બહાર, એમાં ઓલો દર્દી આમ હામો મળ્યો. ત્યાં સતાપરા સાહેબ કહેલા અહીંયા ઠેઠ ગામ બહાર શું કરે છે? તો કે સાહેબ ઘરે જાજરું નથી ને, અહીંયા ઝાડે જવા આવ્યો છે. એટલે સતાપરા સાહેબ કે ઘરે જાજરું ન હોય તો કંઈ નહીં, પણ તોય ઘરમાં જાજરું જવાનું, ઘરની બહાર નીકળવાનું નહીં. હવે આટલી વાત કર્યા પછી બીજે દી એ જ સમયે સાહેબ નીકળે આંટો મારવા ગામ બહાર, અને ઓલો હાલો આવે સામે. તો સાહેબને તો બહુ અચરજ થયું, તતડાયો તરત જ. એ કે ભલા માણા કાલ સાંજે તને કહું છું કે અહીંયા ઠેઠ નહીં આવવાનું, ઘરમાં જાજરું ન હોય તો ઘરે જાજરું જવાનું. ત્યારે ઓલાએ કીધું કે સાહેબ ઘરે જાજરું ગયો તો પણ નાખવા તો આવું ને. હા, અમારે એક પેશન્ટ હાવ સિરિયસ, અને મેં સાહેબને ફોન કર્યો રાત્રે 12 વાગ્યો. સાહેબ કે અત્યારે શું છે? અરે મેં કીધું એક દર્દીની હાલત ખરાબ છે, તમારે એને અત્યારે ને અત્યારે તપાસવો પડશે. તો સાહેબ કે ભાઈ અત્યારે તો નથી બને એવું, હું એને સવારે જોઈશ. તો મેં તરત જ કીધું, મેં કીધું સવારે એ તમને નહીં જોઈ શકે. આ ડૉક્ટરો છે, વકીલો છે, એ સમાજનો પ્રતિષ્ઠિત વર્ગ છે, પણ અમે હાસ્ય કલાકારો નિખાલસતાથી એમની રમૂજ કરી લેતા હોય. અને ડૉક્ટર અને વકીલમાં એટલો જ ફેર છે કે જો જાજા વકીલ રોકો તો કેસ લાંબો થાય, અને જાજા ડૉક્ટર રોકો તો કેસ ટૂંકો થાય.
હા, એક બુઝુર્ગ કાકા છે મારા સંબંધીઓ. મેં એમને એકવાર પૂછ્યું, મેં કીધું તમારે કેટલા દીકરા? મને કે 3. તો મેં કીધું શું કરે છે બધાય? મને કે મારો મોટો દીકરો તો ડૉક્ટર છે. તો મેં કીધું વચેટ? મને કે વચેટ વકીલ છે. તો મેં કીધું હનથી નાનો? મને કે નાનો છે ને એને ભેલની રેકડી છે. મને બહુ અચરજ થયો. મેં કીધું તો એને બચારાને તકલીફ પડતી છે. ત્યારે એને મને સાચી વાત કરી. મને કે તકલીફ પડે જ ને, મોટા બેયનો ઘર ખર્ચ એ રેકડીમાં જ કાઢે છે. હા, ડૉક્ટરને વકીલને તો પ્રેક્ટિસ હાલતી જ નથી. એટલે ઘણી વખત છે ને આ રીતે જીવનના રોજબરોજના જે પ્રસંગો છે ને એમાંથી હાસ્ય અમે શોધી લેતા હોઈએ છીએ. અને આ તો વાત ડૉક્ટરની નીકળી એટલે મને 2-4 પ્રસંગો યાદ આવી ગયા. પણ હવે જો મૂળ વાત ઉપર જતા રહી તો આ રીતે સુદામડાના છગનભાઈની છોકરી, એનું નામ પ્રિયંકામાંથી મોંઘવારી રાખ્યું ને પછી મંડી વધવા. હવે આ મોંઘી જે રહી ને એ એસએસસીમાં આવી, પણ એસએસસી બોર્ડ બદલાઈ ગયું પણ મોંઘીએ ધોરણ ન ફેર્યું. હા, એ તો અબ્રાહમ લિંકનના સૂત્રને જ વળગી રહી કે લીધેલા કાર્યો કોઈ દી છોડવા નહીં. હવે ઈવડી મોંઘી પાછી મોરાકત કરે અને જવારા વાવે. હવે એક તો એના વાળ જ જવારા જેવા અને એમાં પાછી જવારા વાવે ને એવું જાડું શરીર કે આના માપના તો ચણિયા ચોલીએ શેના મળે. એના બાપા છગનભાઈ સીવડાવી દે ત્યારે એ પહેરે ને હાથમાં જવારા ને સવારના પોરમાં આખા ગામની છોકરીઓ પહેલાં મોંઘી નીકળી જાય. પણ એ હાથમાં જવારા લઈને જાતી હોય તો એમ લાગે કે હાથમાં પર્વત લઈને હનુમાનજી જાય. ગામ આખાના મંદિર ફરી વળ્યો. હા, હારો વર મેળવવાની મહેનત કરવામાં મોંઘીએ જરાય પાછી પાની ન કરી. અને મોરાકત હોય એટલે મોળું ખાય, પણ એ મોળું એટલું બધું ખાઈ જાય કે છગનભાઈને મિષ્ટાન કરતા જાજો ખર્ચ આવે. અને આવી રીતે એ ગોરમાં પૂજે. પણ ગોરમાંને એમ થતું હોય છે કે આ મોંઘી શું જોઈને હારો વર માગતી હોય છે. પણ ઈશ્વરનો ન્યાય તો અજોડ છે. મોંઘીને અમારો અંબાલાલ મળ્યો અને જાગરણ કરે પણ કોઈ મોંઘી આરે હંતા કુકડી કે પકડદાવ રમે નહીં. મોંઘી તો ધીમે રહીને ધબ્બો મારતી તો એ ગામની છોકરીઓ ગોટો વળી જતી. હવે આવું એનું શરીર. અને એના વિશે જો લોક સાહિત્યની ભાષામાં એ મોંઘીનું વર્ણન જો કરવું હોય તો એમ કરી શકાય કે મોંઘી મૂછાળી. હા, મોંઘીને પાછી મૂછું ઉગેલી. હા, હવે બૈરાને મૂછ ઉગે ને એટલે એ તો બહુ ભૂંડી લાગે. હા, અને ભગવાને બહુ સમજી વિચારીને બૈરાને મૂછ નથી આપ્યો. હા, કારણ કે આપણે નોકરીએથી કે ધંધેથી થાયકા પાયકા ઘરે પહોંચી અને એ આંકડા ચડાવીને બેઠી હોય તો કેવી લાગે. અને એમાંય જો મૂછે સહેજ જ તાવ દે ને ત્યાં તો આપણે ગમે એટલા થાકેલા હોય તો એમ કહેવું પડે સારું લ્યો પાણી હું ભરી નાખી. અને બીજી વાત એ છે કે બૈરાને મૂછ એટલા માટે નથી આપી કારણ કે એને લાજ કાઢવાની હોય. હા, બૈરા જો મૂછાળા હોય ને જો લાજ કાઢે ને તો 1000 રૂપિયાના ઘર સોળા ફાળી નાખે. કારણ કે ઓલા થોભિયા હોહરા નીકળે. એટલે કુદરતે જે કર્યું છે સમજી વિચારીને કર્યું છે. પણ મોંઘીને મૂછું હતી. હા, મોંઘી મૂછાળી હબસણ કાળી છોડી શેડાળી સગનાની. મોંઘી મૂછાળી હબસણ કાળી છોડી શેડાળી છગનાની. ઈ ગોરી ગંધારી ગુમડા વાળી અકલ વિનાની અજ્ઞાની. મોંઘી મૂછાળી હબસણ કાળી છોડી શેડાળી છગનાની ને ગોરી ગંધારી ગુમડા વાળી અકલ વિનાની અજ્ઞાની ને હડીમ હાથાળી હાથી પગાળી ને ભમર ભાલારી ભોટ ઘણી ઈ ઘોલર ના કાળી મોટા માથાળી મોંઘી ઘડી ત્યાં છગનાની મોંઘી ઘડી ત્યાં છગનાની. હૃદય પર ઘાવ ઝીલ્યા છે અમે એવી ખુમારીથી
કસમથી એક ટીપું લોહીનું પડવા નથી દીધું, ને જગત શતરંજની બાજી અમો હારી ગયા તો પણ ગુમાયું શું અમે એ કોઈને જડવા નથી દીધું. આ તો મેં અંબાલાલની અને એની ઘરવાળી મોંઘીની ભૂમિકા બાંધી, જેથી આ પાત્રોને તમે ઓળખી શકો. હવે આપણે એમના લગ્ન તરફ આગળ વધીએ. મોંઘી મૂછાળી હબસણ કાળી છોડીશ ડાળી છગનાની, ગોરી ગંધારી ગુમડા વાળી અકલ વિનાની અજ્ઞાની, હડીમ હાથાળી હાથી પગાળી ભમર ભાલાળી ભોટ ગણી, તું ઘોલર ના કાળી મોટા માથાળી મોંઘી ઘડી તે છગનાની, જીર મોંઘી ઘડી તે છગનાની, જીર મોંઘી ઘડી તે છગનાની. અકલ મઠો અંબાલાલ અને વેતાબળી મોંઘી, આવા બે પાત્રો આ દુનિયામાં હતા. અને એક વખત બેયના વડીલોએ બેયને એક લગ્નની પાર્ટીમાં ભેગા કર્યા એકબીજાને જોવા માટે. અને એ વખતે બેય જણાએ ડાન્સ કર્યો. તે આ મોંઘી ભાભીનું શરીર જાડું, તે એમણે વિવેક ખાતર અંબાલાલને પૂછ્યું કે તમને કાંઈ તકલીફ તો નથી ને? અંબાલાલ કે ના રે ના, હું તો PWDમાં નોકરી કરું છું ને મારે આખો દી ડામરના પીપ જ દેડવવાના હોય. હવે આવો આ અમારો અંબાલાલ અને આવી આ મોંઘી, આ બેયને ગમ્યું ગોઠ્યું અને એના લગ્નની વાત આવી ત્યારે કોઈ જાનમાં આવવા તૈયાર નહીં હો. ઈ કે ભાઈ આ કન્યાનો ફોટો જોઈને જેમ લાગે છે કે અમારે જાનમાં આવવા જેવું નથી, તું તારી રીતે એકલો લગ્ન કરી આવજે. પણ અંબાલાલના 25 મિત્રો, એમાં હું, ભોગીલાલ, ચુનીલાલ, આ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે અંબાલાલે અમને પરણાવ્યા છે માટે અંબાલાલને છોડવો નથી. એટલે અંબાલાલની જાનમાં અંબાલાલને અમે ભાઈબંધો, આ સિવાય કોઈ હતું નહીં. જેમ તેમ કરીને એના સસરાને ત્યાં પહોંચ્યા, પણ એના સસરાવાળાએ મંડપ તો જબરો બાંધેલો, 18 થાંભલીનો મંડપ. તે અમે પૂછ્યું કે આવડો મોટો મંડપ? તો કે કન્યાના પ્રમાણમાં તો જોઈને. અંબાલાલને બેસવા માટે સરસ મજાની ખુરશી રાખેલી અને એની બાજુમાં 6 પાયાવાળી પાટ રાખેલી. તે અમને જાને યાને એમ કે અમારા માટે રાખી છે, તે અમે બધા એની ઉપર ચડી ગયા. વળી ઓલા ગોર બાપા કે ઉતરો ઉતરો, એ તો કન્યા માટે રાખી. તે અમે કીધું આવડી મોટી પાટ? તો કે આ હાલી આવે. આમ જ્યાં અમે વેવાઈની ઓસરીમાં નજર કરીને ત્યાં તો મોંઘી ભાભીને લઈને એની 3-4 બેનપણી હાલી આવતી હતી, પણ આપણને એમ લાગે કે 3-4 બેનપણીને ઈ લઈને હાલી આવે. તમે બહુ વિચાર કરો ને તો એમ લાગે કે 4-5 મજૂર ડામરનું પીપ દેડવતા આવે, અથવા તો મોટો હાકરનો ગાંગડો હોય અને 4-5 કીડિયું એને લઈને હાલી આવતી હોય ને, હા એવું રૂપક રચાણું તો. અને આવું જાડું શરીર, અને એ મંડપની માલિકો આવી મોંઘી ભાભી, પણ એ હડીમ દઈને બેઠી ને ત્યાં તો 2 ઇંચ પાયા જમીનમાં ગાલી દીધા. અને ડેકોરેશન માંડ્યું ધ્રુજવા. છોકરાઓ તો હે 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 કરીને કુંડાળે પડી ગયા કે આવડું મોટું શું આવ્યું. અને આના માપના તો ઘરચોળાય ક્યાંથી મળે. હા હા, એક વખત ચણિયો સીવવાનો હતો, દરજીને મોકલ્યો, માપ મોકલ્યું, પણ તરત દરજીએ પાછો મોકલાવ્યું કાપડ. ઈ કે અમે ચણિયા સીવી છી, સર્કસના તંબુ નહીં. અને એના બાપાએ ખરેખર કોક સર્કસનો તંબુ વીંટો હોય ને એમ વીંટેલ્યો. અને પાછો આ મેકઅપ અત્યારે તો એક નવું હાલી નીકળ્યું છે ને ભાઈ, બ્યુટી પાર્લરમાં જાવું. આ બ્યુટી પાર્લરમાંથી સીધી આવેલી મોંઘી ભાભી
હવે ઓલી બ્યુટી પાર્લર વાળી બાઈએ પીંછાથી પાવડર કર્યો હોય તે ભગવાનને ખબર. ને એવડો મોટો અંબોડો વાળેલો અને એ બેઠી આવીને પણ પછી ઓલે એક તો વૈશાખ મહિનાના ધોમ ધકતા તાપમાં બપોરે 2 વાગે અંબાલાલના ફેરા, એટલે ઉપર સૂરજનારાયણ તપે, નીચે આ મોંઘી તપે, અને અંબાલાલ તો શિયા વિયા થઈને બેહી ગયેલો. એને 40 વર્ષે માંડ મેળ પડ્યો, પણ ઓલા રેગાડા ઉતર્યા બધા, એટલે મેકઅપ બધો ઓગળ્યો. અને ઓલું ઘરચોળું એના બાપે એવું હલકા માયલું લઈ દીધું હોય છે, તે ઓલી યજ્ઞની ગરમીને એમ થતાં બધું થયું ભેગું, તે મેકઅપ તો ઓગળ્યો પણ ઘરચોળામાંથી કલર જાય, અને એવું રણચંડી જેવું રૂપ ધારણ કર્યું. તે અડધા પડધા તો જમ્યા વગર જતા રહ્યા. હા, પણ અંબાલાલને એકને જ આની અંદર રસ હતો, એટલે અંબાલાલ તો બેઠો હતો. પછી તમને બધાને ખ્યાલ હશે, ઓલા જવતલ હોમવાના આવે એટલે ગોર મહારાજે કીધું કે આ યજ્ઞની અંદર સ્વાહા બોલી અને જવતલ હોમવાના. પણ આ મોંઘી ભાભી તો એવો મૂઠો ભરે ને સ્વાહા તે ભડકો થાય. થોડીક વાર થાય ને એવો દોથો ભરે, સ્વાહા તે ભડકો થાય. હવે એ ગોરભાઈ એનાથી બી ગયા હોય તે ભગવાનને ખબર. તે મોંઘી ભાભીને તો કંઈ ન કીધું કંઈ અંબાલાલને, પણ મને બોલાયો ને મને કાનમાં કીધું કે આ બેનને કહો ચપટી ચપટી જવતલ નાખે. મેં ગોર બાપાને કીધું આ એની ચપટી જ છે, આ જો દોથો ભરશે તો તમારે જવતલના બાચકા મગાવવા પડશે. પછી એ તો સમજી ગયો, તો જવતલનું તગારું ભરીને રાખી દીધું. એ કે મર નાખતી. અને એની ક્યાં વાત કરો છો, ઓલી જ્યારે છેડાછેડી બાંધી અને પછી ફેરા ફરવાની વાત આવી ને, તો ગોર બાપાએ કીધું કે આ માણેક થંભને પગ અડાડજો. પણ મોંઘી ભાભીએ એવો અંગોઠો અડાડ્યો તે માણેક થંભને અલગો થયો ખવડાવી દીધો. વળી ગોર બાપા બહાર ગયા ને લઈ આવ્યા ને પાછો ખોડી દીધો. પણ અંબાલાલ હારે આ મોંઘી ભાભી ફેરા ફરતી હતી. એક તો મેકઅપ બધો ઓગળેલો, ઘરચોળામાંથી કલર જાય, કારણ કે ઉપર સૂરજનારાયણ તપે, યજ્ઞની ગરમી. પણ બહુ વિચાર કરો તો આપણને એમ લાગે કે અંબાલાલ હારે મોંઘી ભાભી ફેરા નથી ફરતી, પણ ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારનું વરસાદમાં પલળી ગયેલું બોર્ડ ફેરા ફરે છે. અને એ જેમ તેમ કરીને આ વિધિ પતાવી અમે, અને પછી કંસાર આવ્યો. પણ હવે આ મોંઘી ભાભીને જોયા પછી એકેય વાતનો સાર જ નહોતો, એમાં કંસાર શું કરવાનું. પણ જેમ તેમ કરીને જમવા બેઠા. હવે આ અંબાલાલે તો 2 બટકા માંડ ખાધા છે, ત્યાં મીંડો ઓટકાર ખાવા. પણ આ મોંઘી ભાભી તો જે હોય આવવા દો, જે હોય અહીંયા આવવા દો. 18 બટકા મોહનથાળ દાબીને બેઠેલી. હા, એ વખતે જ મને વિચાર આવ્યો હતો કે અંબાલાલ મજૂરી કરીને મરી જાય છે, પણ આનું પૂરું નહીં પડે. હવે એક તો આવું જાડું શરીર ને એમાં આટલું બધું જમી જાય. જેમ તેમ કરીને હાંજની વિધિ તો અમે પતાવી, પણ પછી કન્યા વિદાયનો જે પ્રસંગ આવ્યો ને એ અદ્ભુત હતો. એની બેનપણીઓને આ મોંઘી ભાભી ભેટી અને એવો ભેંકડો તાણ્યો. પણ 3-4 બેનપણીને બથમાં લીધેલી બેનપણીઓ એના કરતા ઊંચા અવાજે મંડી રોવા. તે મેં માંડવા વાળા એક બેનને પૂછ્યું, મેં કીધું આટલી બધી લાગણી છે અમારા ભાભી પ્રત્યે? ત્યારે ઓલા બેને કીધું કે આમાં લાગણી જેવું કંઈ નથી, આ તો ભેંટમાં આવી જાય ને એટલે રાડ્યું પાડે. વળી 2 ડાયા માણા હોય ને એને છોડાવ્યા. પછી હાવ વિદાયનો પ્રસંગ આવ્યો, મોટરની અંદર બેહવાની વાત આવી ને, પણ આને તો એવું કંઈ હતું નહીં મોંઘી ભાભીને.
જેવી વિદાયની વાત નીકળી એટલે સીધી ડ્રર કરતી મોટરમાં જ બેહી ગઈ. પાછો બે બાયણામાંથી એની કોણી નીકળે. અંબાલાલ આમથી જાય તોય એની કોણી આડી આવે, અને આમથી જાય તોય એની કોણી આડી આવે. પછી કોકે કીધું કે એમ કરો અંબાલાલને આગળ બેહાડી દો. તે અંબાલાલ કે મારી ઘરવાળી છે એનું આગળ બેહી. વળી અમે બધા ભાઈબંધોએ ભેગા થઈને એવી રીતે અંબાલાલને ચડાવ્યો અંદર કે આપણને એમ લાગે કે રિઝર્વેશન વગર કોઈક બસમાં ચડાવી છો. ને કચાવીને બારણા કર્યા બંધ. મેં કીધું ઠેઠ આપણા ગામ સુધી ખોલશો નહીં, નહીતર અંબાલાલ ઢોળાઈ જાય. એક પ્રસંગ આની અંદર એવો આવે, પૈ સિંચવાનો. શ્રીફળને મોટરના પૈડા નીચે મૂકવાનું, પછી મોટર ચાલુ થાય, એ શ્રીફળના ભાંગીને ભૂકા થાય, એ કન્યાને ખોળામાં દેવાનું. હવે આ પ્રસંગની પાછળ તે એક સુંદર મજાનું ગણિત પડેલું છે, જે ઋષિ મુનિઓએ આ લગ્નની પરંપરા જે સર્જેલી છે એની પાછળ એક સરસ મજાનું ગણિત છે. પહેલાં તો જાણે 4 ફેરા હોય, એ 4 ફેરા બીજા કોઈ નહીં, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે. અને પૈ શું કામ સિંચવી, આ શ્રીફળ શું કામ મૂકે, તો એની એક વાત કરી દઉં. એની અંદર હાસ્ય નથી, પણ મજાની વાત એ છે કે સાસરે જતી દીકરી પોતાના પિયરથી દૂર દેશાવર સાસરે જતી હોય, લાંબો પંથ હોય, કોઈને ઓળખતી ન હોય, એ વખતે જો આ શ્રીફળના ટુકડા એના ખોળામાં પડ્યા હોય ને, તો એ ગભરું પારેવા જેવી દીકરી હોય, અને એ કોઈને એમ ન કહીએ કે મને તરસ લાગી છે, મને પાણી આપો. ત્યારે આવી પરિસ્થિતિમાં દીકરી જો શ્રીફળની એકાદી શેષ લઈને મોઢામાં મૂકી દે ને, તો એની તરસ છીપી જાય. એટલા માટે થઈને ઋષિ મુનિઓએ, આપણા વડીલોએ આ પ્રથાને અમલમાં મૂકેલી. પણ આ મોંઘી ભાભીમાં તો એવું કંઈ હતું નહીં. અમારે તો એક જણો અક્કલ મઠો ઈ કે આમાં શ્રીફળને બદલે તરબૂચ મૂકો. પેલા મેં કીધું જે મૂકવાનું હોય એ મુકાય, તરબૂચ ન મુકાય. તે જેમ તેમ કરીને શ્રીફળ મૂક્યું, પણ અંબાલાલના ભાગે એવા ફૂટલા, તે શ્રીફળ ન ફાટ્યું ને ટાયર ટ્યુબ ફાટ્યા. અને કન્યાના બાપા એવા અક્કલ મઠા, ગોરભાઈ કીધું હતું કે જે ફાટી જાય ખોળામાં દેજો, તે ખોળામાં ટ્યુબ ટાયર આપ્યા. પછી મેં મોંઘી ભાભીને કીધું રસ્તામાં તરસ લાગે તો આ ખાતા નહીં. એટલે મજાની વાત એ છે કે દરેક પ્રસંગ એવો બન્યો કે જેમાં હાસ્ય જ હતું. પણ અમે હાસ્ય કલાકારો, ગમે તેવો પ્રસંગ હોય એમાંથી હાસ્ય ગોતી લઈએ. પણ અદ્ભુત પ્રસંગ જો માણસના જીવનનો કોઈ હોય તો એ કન્યા વિદાય જો. દાદાના આંગણામાં કોળેલા આંબાનું કુણેરું તોડ્યું રે પાન, ને પરદેશી પંખીના ઉડા મુકામ, પછી માળામાં ફરક્યું વેરાણ. ખોળો વાળીને હજુ રમતા હતા કાલ અહીં, સહિયરના દાવ નતા ઉતર્યા. આ ઘરની અંદર કાલ હું ખોળો વાળીને રમતી હતી, હજુ મારે મારી બહેનપણીને દાવ દેવાના બાકી જ. ખોળો વાળીને હજુ રમતા હતા કાલ અહીં, સહિયરના દાવ નતા ઉતર્યા, ને એ સહિયરના પકડીને હાથ ફેરા ફેર ફેર, એ ફેર હજી એ નતા ઉતર્યા. આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન, મારા દાદાના આંગણામાં કોળેલા આંબાનું કુણેરું તોડ્યું રે પાન. એક વિદ્વાનને કોઈકે પૂછ્યું હતું કે કન્યા વિદાય વખતે દીકરી રોવે છે શું કામ? અને એ વિદ્વાને બહુ સરસ જવાબ આપ્યો. એણે કીધું કે એક ચિત્રકાર હોય, એક ચિતારો હોય, અને પર્ણનું ચિત્ર બનાવતો હોય એટલે વાડકીની અંદર લીલો રંગ લે, એની અંદર પીંછી જબોળે, અને એ લીલા રંગથી એવું સુંદર મજાનું પર્ણ બનાવે કે આપણને એમ લાગે કે હમણાં પવન આવશે ને તો આ પર્ણ ડોલવા માંડશે. પણ પછી જ્યારે એને પુષ્પ દોરવાનું આવે ને ત્યારે એ વાડકીને ધોઈ નાખે, એ પીંછીને ધોઈ નાખે, એ લીલા રંગને ધોઈ નાખે, અને એની અંદર ગુલાબી રંગ લે, અને ગુલાબી રંગમાં પીંછી જબોળી અને એવું સુંદર પુષ્પ બનાવે, આપણને એમ લાગે કે હમણાં મગમગી ઉઠશે, એના ઉપર ભમરાને બેસવાનું મન થાય. પણ પછી જ્યારે થડ દોરવાની વાત આવે ને ત્યારે વળી પાછો એ ચિતારો, વળી પાછો એ ચિત્રકાર એ વાડકીને ધોઈ નાખે, એ પીંછીને ધોઈ નાખે, અને એની અંદર નવો રંગ ભરે. આ વાત કરીને વિદ્વાને સમજાયું કે દીકરી
બાપના ઘરેથી વિદાય થતી હોય ને ત્યારે એ એટલા માટે થઈને રોવે છે કે 18 વર્ષ જે બાપના આંગણાની અંદર એ રમીને મોટી થઈ હોય, 18 વર્ષ જે ફળિયાની અંદર ઉછળકૂદ કરીને મોટી થઈ હોય, એના ચિતળાની અંદર એનું ભાઈનું, એના ભાભીનું, એના બાપનું, એની માનું, એના કાકાનું, એના મામાનું, એના ફુવાના, આ જે ચિત્રો એના પિયરિયાના દોરાઈને પડ્યા હોય ને, એ કાલ સવારનું સૂરજ ઉગે અને એને હાહર વેલની અંદર જવાનું થાય અને નવા ચિત્રો એના સાસુનું, એના સસરાનું, એના જેઠનું, જેઠાણીનું, દેરનું, દેરાણીનું, આ નવા ચિત્રો કાલ સવારે દોરી અને 18 વર્ષથી દોરાયેલા જૂના ચિત્રોને ભૂંહી નાખવાના હોય છે ને, એટલા માટે દીકરી ઉના આહોડાથી પિયરિયાના ચિત્રોને ભૂંહી નાખતી હોય છે. આટલા માટે થઈને દીકરી રડે છે. અને આ અંબાલાલની એકની જ જાનમાં ગયો છે એવું નથી હો. એક વખત તો એક જગ્યાએ હું લગ્નમાં ગયેલો, તે કોઈ બહેનોએ કપાળમાં ચાંદલા નહોતા કર્યા. તે મને બહુ અચરજ થયું. એક બેન મારા ઓળખીતા હતા, મેં એમને પૂછ્યું, મેં કીધું કેમ કોઈએ કપાળમાં ચાંદલા નથી કર્યા? તો કે કંકોત્રીમાં જ લખ્યું છે કે ચાંદલાની પ્રથા બંધ છે. અરે કીધું ચાંદલાની એટલે રોકડાની પ્રથા બંધ છે. એક કહેવત છે જૂના જમાનાની કે જે બેનનો સેંથો સીધો એનો ધણી સીધો. પણ હવે બહેનોએ તો ક્યાંય સેંથા રહેવા દીધા નહીં. અડધે સુધી સેંથો બરાબર જાય ને પછી ડાયવર્જન ઢર, અહીંયાથી 2 ફાંટા પાડે એટલે 2 કાન ઉપર એક ઉતરે. પછી કે તમારે ભાઈ મોડા બહુ આવે છે. મોડા જ આવે ને બાપા. ઈ તો સીધો જ જાતો હતો, આ ડાયવર્જન તમે પાડ્યા. એક જગ્યાએ હું લગ્નમાં ગયેલો, તે ઓલો ઢોલી ઢોલ વગાડે, ધ્રીબાંગ રડિંગ બામ, ધ્રીબાંગ રડિંગ બામ, ને એમાં એક ભાઈને મોજ આવી ગઈ. તે 10 રૂપિયાની નોટ લઈને આમ ગોળ કરવા ગયા. તે ઢોલી પાસે પહોંચ્યા ને એટલે તરત જ એમણે સવાલ કર્યો, એ કે તમે સૌંદર્યના ઉપાસક લાગો છો? તે ઓલો ઢોલી કે ભાઈ શેના ઉપરથી કહો છો? તો કે આ ઢોલના 2 પડખે તમે સુંદર સ્ત્રીના ચિત્રો દોર્યા. તો ઓલો ઢોલી કે આમાં ઉપાસના જેવું કંઈ નથી. આ બાજુ જે ફોટો છે ને એ મારા સાસુનો છે, અને આ બાજુ જે ફોટો છે ને એ મારી વહુનો છે. ઈ કે ઘરે મોકો નથી મળતો, અહીંયા ભૂકા કાઢી નાખો. એટલે ઘરના જે દાજેલા હોય ને એ આમ દાજ બોલવ્યો. આ અંબાલાલ મોંઘીને પરણીને ઘરે તો લઈ આવ્યો, પણ ઈ પછી એમનું જીવન કેવું હતું એની 2-4 વાત કરી દઉં. અંબાલાલે આવતા હવે તરત જ કીધું બીજે દી મોંઘી ભાભીને, ઈ કે આ ઘરના બંધારણમાં તારે શું બનવું છે, પ્રમુખ કે મહામંત્રી? તો મોંઘીએ તરત જ કીધું ખજાનચી. કારણ કે પૈસા ખજાનચીના હાથમાં રહે. અને બરાબર આવડા પરણીને આવ્યા, એને કંઈક થોડાક મહિના ગયા અને ભાદરવો મહિનો આવ્યો. એટલે ભાદરવો મહિનો તો પિતૃનો મહિનો. અને આની તમને વાત કરી દો કે ભાદરવા મહિનાની અંદર છે ને આપણે કાગવાસ નાખી. તે એક વખત તો એવું બન્યું કે એક છોકરો કાગવાસ નાખતો હતો, એના બાપા ગુજરી ગયેલા. તે કાગડો આવીને બેઠોય ખરો છાપરે, પણ ખાય નહીં. હારી વાર થઈ એટલે પછી છોકરાને વિચાર આવ્યો. એને તરત જ એની બાને કીધું, બા તમે અંદર જતા રહ્યો. એની બા કે કાં? કે તમે હામાં ઊભા છો ત્યાં સુધી બાપા ખાશે નહીં. આ ભાદરવા મહિનામાં એકવાર તો એક જણાએ કીધું હોત એની વહુને, એ કે આ કાગવાસની જે ખીર બનાવી ને એમાં ખાંડ ન નાખતી. તો એની વહુને અચરજ થયું કે શું કામ ખાંડ ન નાખો? તો કે બાપાને તો ડાયાબિટીસ હતો ને. અને તમે એક વસ્તુ માર્ક કરજો, હા, ડાયાબિટીસના જેટલા દર્દી હશે ને એમાં તમે જોઈજો મોટા ભાગના કહળ જીભાય છે, કોસા બોલાય છે. હા, એ મીઠાશથી બોલી નહીં શકતા હોય. શું કામ? એના માટે થઈને એક સાહિત્યકારે બહુ સરસ તર્ક કર્યો કે જે મીઠાશ વાણીમાં નથી નીકળતી ને એ પછી પેશાબમાં નીકળે. જો તમે તમારી વાણીમાં મીઠાશ રાખો તો પછી આ દર્દ નથી થતું. અને એક વખત તો એવું બન્યું, આ ભાદરવા મહિનામાં કાગવાસ નાખે બધાને, એમાં
એક જણાએ રિવોલ્વર કાઢી ને શું હુરાતન ચડ્યું તે પડખેના છાપરે ભડાકો કરીને કાગડાને મારી નાખ્યો. તે ઓલો તો ધાર્યું લઈને દોડ્યો હોય ને પાડોશી, એ કે મારા બાપાને માર્યા જ શું કામ. વળી ઓલો કે ગાંડીનો થામા ઈ મારા બાપા હતા. હું મારા બાપાને ન ઓળખું? તારે ને મારે 12 વર્ષથી બોયલા વ્યવહાર નથી ને તારી ખીર ખાઈ બાપાને મારી નાખું. એ આવ્યા ઢીકમ ઢીકો. અને એની તમે ક્યાં વાત કરો? આ મારી પાડોશમાં બની ગયું. મારી પાડોશમાં છોકરો બચારો 11 વાગ્યાનો કાગવાસ નાખ્યો અને 11:30 થયા, 12 થયા, 12:30 થયા, પણ કાગડો ન આવે. પછી એની બાઈ ઘણા સમજદારો, ઈ કે રહેવા દે બટા, એના બાપા ગુજરી ગયેલા. એની બાએ તરત જ છોકરાને કીધું, ઈ કે બટા રહેવા દે, હું તારા બાપુને ઓળખું, ઈ ક્યાંક હારા ઘેરે ખીર ખાઈ આવ્યા છે. એટલે અમે હાસ્ય કલાકારો વાત તો મારે એટલી જ કરવાની હતી કે ગમે એવો કરુણ પ્રસંગ હોય, કદાચ નનામીની વાત હોય ને, આ તો કાગવાસની વાત હતી, પણ ગમે એવો કરુણ પ્રસંગ હોય એની અંદરથી અમે હાસ્ય શોધી લેતા હોય છીએ. એક વખત નનામી હાલી જતી હતી અને નનામી ઉપાડીને જે માણસ જાતો હતો એને વળી શું હુરાતન ચડે તે એ પાછો નનામી હો તો ઓટલા ઉપર ચડી જાય, વળી અહીંયાથી હેઠો ઉતરે, વળી પાછો ક્યાંક 2-4 પગથિયા ચડી જાય. તે કોકે પૂછ્યું કે લા નનામી ઉપાડીને જાય છે ને આમ શું કામ કરે? પછી એક જણાએ કીધું કે આ ભાઈ રહ્યા ને એ વિડીયો ફિલ્મ ઉતારે છે. એટલે ઓલો ખભે કેમેરો મૂકીને આમ જ્યાં ત્યાં ઓટલે ચડવાની ટેવ ખરી ને, તે ઠાઠડી હોતો ચડી જાય. અને આ તો નનામીની વાત નીકળી એટલે મને 1-2 વાત યાદ આવી ગયો. એકવાર એક નનામી જાતી હતી, મને બહુ અચરજ થયું. એની હારે ટોકરી બાંધેલી, તે આમ ટ્રેન કરે તો નનામી ઊભી રહે, વળી ટ્રેન કરે તો નનામી હાલે. તે મને બહુ અચરજ થયું. મેં કીધું એલા આમ શું કામ કરો? ત્યારે કોકે કીધું કે એલા કંડક્ટર મરી ગયો. એટલે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય ને ભાઈ, એમાંથી અમે હાસ્ય ગોતી લેતા હોય છીએ. અને એક પતિએ કીધું, આ લગ્ન જીવનની વાત નીકળી એમાંથી આ 1-2 વાત મને યાદ આવી. એક પતિએ એક વખત મારી પાસે ધોખો કર્યો. મને કે મારા 2 લગ્ન હાવ નિષ્ફળ નીવડ્યા. મેં કીધું 2 લગ્ન નિષ્ફળ નીવડ્યા? મને કે હા. તો મેં કીધું પહેલામાં શું થયું? મને કે પહેલી વખતે જે વહુ હતી ને એ કોકની યારે ભાગી ગઈ. તો મેં કીધું બીજામાં શું વાંધો છે? મને કે બીજી ભાગતી નથી. હવે એ કેવો વહુથી ગળે છે. એ કે મારે જાતે ભગાડવી તોય નથી ભાગતી. લ્યો. અને એવું બને છે. મારા એક ભાઈબંધના બાપા ગુજરી ગયેલા. એ ભાઈબંધ મને 1 મહિના પછી ભેગો થયો. એને મેં એને ઊભો રાખ્યો ને મેં એને પૂછ્યું, મેં કીધું બાપા મરતી વખતે કાંઈ કહેતા ગયા? મને કે હોઠ ફફડતા હતા પણ મારી બા સામે ઊભા હતા કંઈ બોલી ન શક્યા. હવે મરતી વખતે જેને આટલો ડારો હોય એ બાયડીને કેવી ગણવી. પણ મજાની વાત એ છે કે સ્ત્રી અને પુરુષ છે ને એ એક રથના 2 પૈડા સમાન હોય છે. જોકે આ અંબાલાલ અને મોંઘી ભાભીમાં તો ઊંધું હતું, કારણ કે એક પૈડું ટ્રેક્ટરનું હતું ને એક સાયકલનું હતું. અને આ તો આપણે જે વાત કરીને એ અંબાલાલ અને મોંઘીના લગ્ન પહેલાંની વાત કરી, લગ્નની વાત કરી, લગ્ન પછીની વાત કરી. પણ આ સગપણ અને લગ્ન વચ્ચે એક એવો પીરિયડ હતો, અંબાલાલ અને મોંઘી ભાભીનું હકપણ થયું. એટલે અંબાલાલ મારી પાસે આવ્યો ને મને કે મારી વહુને પ્રેમ પત્ર લખી દે. મેં કીધું ભાઈ આ તો જેવો આવડે એવો તું લખી સારું, પણ આ તો મારો ભાઈબંધ ને એ તો લઈ દઈને ગળે પડ્યો. એટલે મેં એને સરસ મજાનો પત્ર લખી દીધો અને છેલ્લે લિખિત અંગમાં લખ્યું કે તું જ મારી આશા છો, તું જ મારી અપેક્ષા છો ને તું જ મારી અભિલાષા છો.
ને કાગળ તો ગયો સામે ગામ. હવે આ મોંઘી ભાભી તો હું કહું છું એ રીતે ઓછી બુદ્ધિની. તે એણે જવાબ તો બરાબર વાળ્યો, પણ છેલ્લે લિખિત અંગમાં લખ્યું કે તું જ મારો રમેશ છો, તું જ મારો સુરેશ છો અને તું જ મારો મહેશ છો. આ કાગળ વાંચ્યા પછી અંબાલાલને 3 દી તાવ રહ્યો. પણ હવે એના કરમની કઠણાઈ માંડીએ છે તો પરણ્યો તો મોંઘી હારે જ પાછું. અને આવી રીતે અમે એને લઈ આવ્યા, પણ પછી કઠણાઈ એક દી એવી શરૂ થયો કે મોંઘી અંબાલાલને મારે. હા, દરરોજ એના વરને મારે. તે ઘણા દી માર ખાધો અંબાલાલે. અને એક દી તો કંટાળીને ગયો પોલીસ સ્ટેશન. જમાદારને કે ફરિયાદ લઈ લ્યો. તે જમાદાર કે શું વાત છે? તો કે મારી વહુ મને મારે છે. જમાદાર કે તમે તો ભલામણા ભાગશાળી છો, અહીં આવીને ફરિયાદ તો કરી શકો. અમારે જઈને કોને કહેવું? કારણ કે એ ખાખી વર્ધી ને પૂળો મૂછનો ધણી હવે બાયડી મારતી હોય એવી વાત જઈને કોને કરે? હવે આવી રીતે લાંબુ તો હાલ્યું નહીં. પછી એક દી તો અમારે અંબાલાલે કરી દેવા વાળીઓ અને ભાભી બેઠા રિયામણે. તે 3 મહિના સુધી રાહ જોઈ અંબાલાલે, પણ મોંઘી ભાભીને મોકલા નહીં. એટલે એક દી અંબાલાલ જ મનાવા ગયો. ને અહીંયા જેવો એના સસરાના ઘરમાં દાખલ થયો ને એના સસરાએ ઉધડો લીધો. ઈ કે અંબાલાલ તમને આવા નહોતા ધાર્યા. તે અંબાલાલ કે હવે ધારી લ્યો. વાતમાં એના સસરા 3 વખત બોલી ગયા કે અરે રે અંબાલાલ, અમારી ₹1,00,000 દીકરી તમને દીધી, અમારી ₹1,00,000 દીકરી તમને દીધી. તે અંબાલાલ કે ઉભા રહ્યો ભાઈ, 50,000 પાછી રાખવી છે. હવે આ લાગણી ના પ્રેમ. હા, અને કેટલા છબરડાની વાત કરું. અંબાલાલને 4 વાગ્યે એક વખત મોંઘી ભાભીએ ભર ઊંઘમાંથી ઉઠાડ્યું. અમારે બાજુમાં બાબુ કાકાના 3જી વખતના વહુ ગુજરી ગયેલા, એટલે એની સ્મશાન યાત્રામાં જવાનું. તે 4 વાગે ઉઠાડ્યો. તે અંબાલાલે આમ ઘડિયાળમાં જોયું. એ કે 4 વાગ્યા. તો કેમ? બાજુવાળા બાબુ કાકાના 3જી વખતના વહુ ગુજરી ગયા અને તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું. તે આંખું ચોળતા ચોળતા અમારે અંબાલાલે એટલો જ જવાબ આપ્યો. એ કે હું એના ઘરે 2 વખત જઈ આવ્યો, એ મારા ઘરે આવ્યો એકે વાર? એટલે આ રીતે જો પ્રેમ હોય ને 2 માણા વચ્ચે, તો એ દાંપત્ય જીવન ન ટકે. નહીતર સ્ત્રી અને પુરુષ એક રથના 2 પૈડા બની શકે. મજાની વાત એ છે કે આંસુને સારશો તમે મારા મરણ ઉપર, તમને હસાવવા તો મેં ખર્ચી છે જિંદગી, ને મૃત્યુ હતું ઉદાસ સહારાની શોધમાં, એ ખુશ રહે એક આજ તો અર્પી છે જિંદગી.